તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી ટેસ્ટી અને કેટલી ખસ્તા આપણી મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલી સરસ લાગી રહી છે, કેટલા લેયર્સ આવી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। કેટલા લેયર્સ મેં નાની ને મોટી બંને સાથમાં બનાવી છે। કેટલા લેયર્સ આવી ગયા છે, કેટલી સરસ લાગી રહી છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। કેટલી સરસ લાગી રહી છે મઠરી। આ મઠરી છે અને કેટલી બનીને ખસ્તા બની છે, તમે અવાજ જોયો સાંભળી શકો છો કેવી ખસ્તા બની છે। તો ચલો આની રેસીપી શરૂ કરીએ। ચલો રેસીપી શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી। તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મઠરી। તો મઠરી તો તમે બહુ જ ખાધેલી છે, પણ મારી રેસીપી જરૂર ટ્રાય કરજો, તમને સારી લાગશે। તો ચલો આપણે તૈયારી કરીએ મઠરી બનાવવાની। મેં 200 ગ્રામ જેટલો આપણે મેદાનો લોટ લીધેલો છે। એક ચૂટકી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું આમાં। થોડું આપણે નમક એડ કરવાનું છે આમાં, બહુ નથી નાખવાનું, અડધી ચમચી જેટલું નાખવાનું છે। થોડી આપણે કલોંજી એડ કરી દઈશું। થોડો અજવાઈન એડ કરી દઈશું આપણે। થોડી આપણે કસ્તુરી મેથી એડ કરવાની છે। અડધી ચમચી જેટલી આપણે હળદર આમાં એડ કરીશું તો એનો કલર સારો આવશે। મારી જોડે ફ્રૂટ કલર પડ્યો છે, પણ હળદર હોય ને તો સારી લાગે છે, એટલે મેં હળદર જ એડ કરી દઈશું। હવે આપણે આ મિક્સ કરી દઈશું, પછી જ આમાં આપણે તેલ એડ કરીશું। હવે આમાં આપણે તેલ એડ કરીશું। તેલ મેં મોટો 1 ચમચો ભરીને લીધેલું છે। એક ચમચો ભરીને આપણે તેલ લઈ લઈશું। મેદો છે એટલે તેલ વધુ જોઈશે આપણે આમાં। હવે આપણે મિક્સ કરી દઈશું બધું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણે તૈયાર થઈ ગયું છે આ લોટ। હવે આપણે પાણીથી બાંધી દેવાનો છે સરસ રીતે। પાણી આપણે માપ નથી હોતું, એટલે આપણે થોડું થોડું લઈને બાંધતા જઈશું। જેટલું જરૂર હશે એટલું આપણે બાંધવાનો લોટ। आटा हमारा सॉफ्ट तैयार हो गया है। अब इसकी हम छोटी छोटी लोइयां बना देंगे। 1 ચમચી જેટલું આપણે ઘી લઈ લીધું છે, એમાં આપણે 1 ચમચી જેટલો મેદો એડ કરીને આપણે સરસ રીતે તૈયાર કરી દેવાનું છે, જે આપણે આ રોટલી પર લગાવવાનું હોય છે। આ રીતનું આપણે તૈયાર કરી દેવાનું છે। 1 ચમચી જેટલો મેદો નાખીને અને 1 ચમચી ઘી છે। તમે જોઈ શકો ફ્રેન્ડ્સ જેવું તૈયાર થઈ ગયું છે આપણે સરસ રીતે। હવે આપણે આ રોટલી વણી દઈશું ને એના ઉપર લગાવવાનું હોય છે। આપણે લોહી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે વણીશું। તો આમાં આપણે લોટ યુઝ કરીશું, મેદાનો જ છે। પછી વણી દઈશું સરસ રીતે। આ રીતની આપણે 3 રોટલી બનાવવાની છે અને ઉપર પર રાખીને પછી જ બનાવવાની છે આપણે મઠરી। હવે આપણે આ તૈયાર થઈ ગઈ છે, તો આના ઉપર આપણે આ જે ઘીનું બનાવીને મૂક્યું છે ને એ આપણે લગાવી દઈશું આ રીતનું। આના પર બીજી રોટલી મૂકી દઈશું। નાના મોટી રોટલી થાય તો આપણે સરસ રીતે હાથે કંઈ કરી દેવાની, સરસ એટલે થઈ જશે હમી। આ તૈયાર થઈ જશે રોટલી। હવે આપણે આ રીતે વણવાની છે સાઈડમાંથી ફ્રેન્ડ્સ। હવે આપણે આમ કટિંગ કરી લેવાનું છે।
હવે આપણે આ રીતે આપણે સરસ રીતે મઠરી આપણે વણીને તૈયાર કરી દેવાની છે. બધી આપણે મઠરી આ રીતે આપણે તૈયાર કરી દઈશું, પછી જ વણીશું. આ રીતની બધી મઠરી આપણે વણીને તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 200 ગ્રામ મેદામાંથી આપણે આ 2 થાળી ભરીને તૈયાર કરી દઈશું મઠરી. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે તેલ તપવા માટે મૂકી દીધું છે. હવે આપણે આમાં તળી દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણું તેલ સરસ તપી ગયું છે. તો હવે આપણે બધી મઠરી આમાં એડ કરી દઈશું અને થોડી રીતે સરસ રીતે તળી દઈશું. આ રીતે આપણી બધી મઠરી તૈયાર થઈ જશે. આપણે તળવાની છે આ રીતે જ. હવે આપણે પલટવાની છે ચારાની મદદથી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે 200 ગ્રામ લોટ લીધો તો મેદાનો, એમાં કેટલી સારી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. કેટલી સારી મઠરી તૈયાર થઈ ગઈ છે. જો કેટલા સરસ લેયર્સ આવ્યા છે. આ જ રીતે જો તમે બનાવશો તો કેટલી સરસ બનીને તૈયાર થઈ જશે. કેટલા લેયર્સ આવી ગયા છે. જો ફ્રેન્ડ્સ, કેટલી ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. જો નાની પણ કરી છે અને મોટી પણ કરી છે. કેટલી સરસ લાગી રહી છે. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ આવી ગઈ છે લેયર. કેટલી ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, કેવો અવાજ આવી શકે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી સરસ લાગી રહી છે. કેવો સરસ બની જઈ છે. જો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવી છે, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.